બાપુ હલવાણા ગરમ લાય થઈ ગયો જગ્યા સંડાસ બાથરૂમ ચાલુ આ કાળકામાનું મંદિર હે અને આ જો મિત્રો ચકલાય કર્યું ઉપર ઓય માળો બનાવતા હતા અંધારું થઈ ગયું હોય અને હવે જવું દૂધ ભરાવા આ જો અનમાંથી એક લઈ લે ને એકને લે બતાવું જો લે આની લે અને પેલી લઈ લે જોજો હે ઊંઘવાનું અમારે જો આટલે આ જગ્યા ઊંઘવાનું તો યુટ્યુબ ફેમિલીને મારા જમાતા નવા બ્લોગમાં તમારું સ્વાગત અને આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ ઘણા દિવસે આપણા વાડીએથી તો આટલા દિવસ કેમ બ્લોગ નહોતા આવતો વિડીયો કેમ નહોતા આવતા એનું કારણ છે એ હું આગળ વિડીયોમાં હમણાં તમને કહું કારણ છે અને એને પહેલાં કહી દઉં કે આ વોદરા જેના હોય એ લઈને જાઉં મારે નહીં જોતા બરાબર લોહી પીવી એ રહ્યા જો ત્યો આવ્યા હે ત્યો ગૌ હે એટલે ત્યોથી ત્યો જાય હેરાન કરે અને મેં હમણાં ઝાટકો બંધ કરી દીધો થોડી વાર ચાલુ રાખવાનો હતો એટલે શું અડે ને એટલે નાહી જાય એમ બીજું કોઈ ના થાય ઝાટકાથી ખબર હે ને ટ્રાય કરજો તમે કોઈ ના થાય क्या बोला तूने તો ઘણા દિવસે બ્લોગ બનાવું એનું કારણ એવું છે કે હમણાં રાજસ્થાન જવાનું હતું જો કે રાજસ્થાન ઘણી વાર મારે જવાનું થાય અને બાઇક લઈને જ જવું હું કોઈ પ્રોબ્લેમ હતી નહીં પણ આ વખતે પેન્ટ થોડું ફિટ હતું ને એટલે ઉપરના ખીચા મોબાઈલ મૂક્યો હતો રસ્તામાં વળતા આવતો હતો ને એટલે જમ્પ ડાયરેક્ટ કૂદી ગયો એટલે હું નહીં પડ્યો ખાલી ફોન પડ્યો તૂટી ગયો આખો કોમ્બો રહ્યો ને કોમ્બોની આખી પથારી ફરી ગઈ આવી રીતે આમ ક્રોસિંગ થઈ ગયું બધું ડિઝાઇન દોરાઈ ગઈ મસ્ત એટલે એવા ફોનમાં તો હવે તમને ખબર છે ફૂટેલા ફોનમાં તો પછી વિડીયો બનાવવાની મજા આવે નહીં એટલા માટે આટલા દિવસથી નહોતો બનાવ્યો પછી વિચાર્યું કે નવો તો ફોન હમણાં આવે નહીં કેમ કે સગવડ જુએ ને એટલા માટે નવો તો ફોન હમણાં આવવાનો છે નહીં તો પછી લાગ્યું કે ચાલુ રાખો ઓનમાં અને જો કે સસ્તો ફોન તો આપણે લાવવાનો થતો છે નહીં ठीक है समझ गया કેમ કે આ 25,000નો છે એમાં નહીં પસંદ આવતી ક્લિયરિટી તો પછી સાદા ફોન લાવવાની કોઈ જરૂર છે નહીં સાદો ફોન હવે નહીં લાવવાનો હવે આઈફોન જ આવશે જ્યારે આવે એ ટાઈમે થોડી સગવડ હોય ત્યારે હમણાં નહીં એટલા માટે વિચાર્યું કે હવે આટલા દિવસ થોડો બ્લોગ બંધ રહે એટલા માટે ચાલુ જ રાખ્યું કન્ટિન્યુ આમાં એડિટિંગમાં થોડી તકલીફ થાય કેમ કે ફૂટેલી આખી ડિસ્પ્લે જોરદાર થઈ ગઈ મતલબ જોવાલાયક પસંદ ના આવે એવી તોય ચાલુ રાખવાનું અને મિત્રો આ જો આ બ્લૂટૂથ રહ્યો ને આ લાવ્યું તો પણ કોઈ કોમમાં આવ્યું નહીં આજે આનો ઉપયોગ કર્યો જ નહીં ઉપયોગ કેમ નહીં કર્યો એનું કારણ છે કે મચ્છર લોહી પીવે ઉપયોગ એટલા માટે નહીં કર્યો આ બ્લૂટૂથનો કેમ કે જે ફેમિલી મેમ્બરમાં મારા વિડીયો જોવે ને એમને કીધું કે તારો વિડીયો આખા મતલબ ટીવીમાં ચાલુ કર્યો હતો ને અને ફૂલ અવાજ હતો તોય અવાજ નહોતો આવતો એટલો સ્લો અવાજ ધીરો અવાજ હોય તારા વિડીયોમાં એવું કીધું ને એટલે મને થોડું ટેન્શન આવી ગયું બીજાના વ્લોગ જોતો હતો વિડીયો તો બીજાના વ્લોગ જોયા ને તો મને ખબર પડી એ બધાનો પ્રોબ્લેમ છે જ નહીં પ્રોબ્લેમ મારે જ છે એટલે એ ખબર નહીં પડી હવે મારા ગળામાં તકલીફ છે કે મોબાઈલમાં દવાખાને માર જવાનું છે કે મોબાઈલને મૂકું જોઈએ હવે આવીને આવી પ્રોબ્લેમ રહી તો પછી માઇક રાખવું જ પડશે માઇક છે ઓલરેડી જો કે તમે વિડીયોમાં આગળ જોયા હશે બીજા વિડીયો માઇક છે આપણી જોડે બે પણ એ જે એની પિન આવે ને આ મોબાઈલના પાછળ લાગે એ રાખવાનું ગમતું જ નહીં એનું કારણ એવું હોય કે ઓલરેડી ફોન તો આટલો મોટો છે અને પાછું એ પાછળ પિન લાગે એટલે આ રીતે ફોન ફેવર હોય ને પકડતા ના ફાવે મતલબ એટલા માટે નહીં રાખતો મોબાઈલ તોય હવે જોઈએ હવે આવું નવું રહ્યું તો પછી માઇક રાખવું જ પડશે મિત્રો ઉપર જે મંદિર છે ને આ તમને અવાજ આવતો હશે થોડો શી ખબર આવે ફોનમાં તો કેટલો આવે પણ આ જે અવાજ આવે ને તે ઉપર મંદિર જે આ ચામુંડામાનું મંદિર છે ને તે આરસ પથ્થરનું બનાવેલું તો એને ઘસાવવું પડે ને એ 4 કાટ મારે એના માટે તો એને ઘસાવાનું કામકાજ ચાલુ હોય આરસ પથ્થર એટલે ઘસવો પડે જેટલો ઘસે ને એટલો ઉજળો થાય એવું બધું હોય તો એની ઘસવણી ચાલુ હોય ઉપર કડિયા કામકાજ કરે છે એટલા માટે એવો અવાજ આવે ખબર નહીં હવે ફોનમાં તો આવે છે કે નહીં એ પાછું એડિટિંગ કરવું એટલે મને તો ખબર પડશે અને બીજું ત્યાં નીચે મંદિર છે ને આપણી વાડના જોડે સાઈડમાં એ કાળકામાનું મંદિર હોય ને એના પાછળ ત્યાં સંડાસ બાથરૂમનું કામ ચાલુ હોય હમણાં ચાલુ છે ત્યાં આગળ પેલી બાજુ જાઉં ને એટલે બતાવું તમને તો કામ ચાલુ હોય અને પાછું જરૂરી છે મહારાજ રહે છે એમના માટે જરૂરી હતું
કે હવે ટાઈમ છે, હવે ખુલ્લામાં જવાનો ટાઈમ છે નહીં, એટલા માટે એ જરૂરી છે. તો તે બનાવવાનું કામકાજ ચાલુ હોય. હમણાં પેલી બાજુ જાઉં ને એટલે બતાવું પાછું તમને. તો ઠીક છે, હવે નીકળીએ ઘરે. તો કન્ટિન્યુ. આ મિત્રો જો મધ ઉડે પછી નીકળવા દો. પાછું લાલ પહેરીને આવ્યો હું એટલે જલ્દી કાઢ્યા. ચૂપચાપ નીકળવા દો ને ઓક બોક બુરાઈ જાય પાછી. હોજા આવે ને એટલા માટે. આ જો મિત્રો બાપુ હલવાણા ગરમ લાય થઈ ગયો. ગરમ લાય સીટ બીટ જુઓ તમે. આવું હે ભૂલથી ત્યાં મૂકવાનું હતું. સોયડો આવે ને ત્યાં મૂકી દીધું હોય. હવે ગરમ લાય થઈ ગયું. બાટલામાં પહેલાં ખબર હોત તો પાણી રાખો. ભૂલી ગયો. खत्म बाय बाय टाटा गुड बाय गया. કેવો આઈડિયા કરવાનું ખબર? આ જો એક આ ઇધર મેલો દાટ જેવો થયો ને, અને એક આ બીજો આપણો. હવે આના ઉપર બેવાનું. એટલે તમે ધ્યાનમાં રાખજો ને કે આવી રીતે મારે જેમ હલવાય નહીં. બાપુ ગમે ત્યારે હલવાય. અને આ જો મિત્રો મેં કીધું હતું ને આ જગ્યા સંડાસ બાથરૂમ ચાલુ હોય. આ કાળકામાનું મંદિર હે, આ બધો બગીચો હોય, આ સંડાસનો કૂવો હોય કર્યો, આ આપણું ખેતર. તો આ બાજુ આ ચાલુ હોય કોમ. આટલું થયું છે ને. બાકી થઈ જાય. હવે જો કે જરૂર છે ઓની એસા કામકાજ છે. અને આ જુઓ મિત્રો ચકલાઈ કર્યું ઉપર હોય. માળો બનાવતા હતા બહારથી. જો આખો કચરો કરી નાખ્યો હે ને. હા આવું કામ કરજે. ચાલો તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો. ભૂખ લાગી છે. ગુટરું ગુટરું બોલે. હું પહેલાં જમી લઉં. જોઈ લો આ બધું. અને બિલાડું બતાવું. હે રહ્યું જો દેખાય. હોય હેલો હેલો બોલતો. એ નહીં બોલે. હમણાં બોલતો હતો. આ ફોન જોઈને મતલબ ખબર પડે એ નહીં કે હમણાં ના બોલે. ચાલો તો મિત્રો હું જમી લઉં ફટાફટ. પાછી મળીએ કન્ટિન્યુ. તો મિત્રો અંધારું થઈ ગયું હોય અને હવે જાઉં દૂધ ભરાવા. આ જો બહેણી લટકાઈ દીધી અને હવે દૂધ ભરાવા જાઉં. એને પહેલાં ઝાટકો ચાલુ કરવા વાડીએ જાઉં. વાડીએ જઈ ઝાટકો ચાલુ કરી પછી જવાનું ગામમાં દૂધ ભરાય ઘેર જવાનું. મિત્રો ઝાટકો ચાલુ કરી દઈએ. ये हो गया ચાલુ કમ્પ્લીટ. અને અંધારું થઈ ગયું ફૂલ. હવે મારે જો જવાનું હોય દૂધ ભરાવા. મોડું થઈ ગયું ખાસું. ઝાટકો ચાલુ હોય ને તો આ રીતે પટપટ બોલે. શી ખબર અંદર તો કેમેરામાં અવાજ આવે કે નહીં, પણ બોલે પટ 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 આ રીતે. ચાલો તો હું દૂધ ભરાઈને પાછી મળું, કેમ કે મોડું થઈ ગયું બંધ થઈ જાય. તો મિત્રો દૂધ ભરાઈને આવી ગયું ઘેર અને જમવા બેઠો. જોઈ લો. અને આ બે જો હે તૈયાર થઈ ગયા. શું જોવે હોય? હોય શું જોવે? યોને ભૂખ લાગી. ખવડાવું થોડું. જો અનમાંથી એક લઈ લે ને એક નહીં લે. બતાવું જો. લે લે આની લે અને પેલી લઈ લે. જોજો હે ને આની લે. ઓને આપવું પડે. ખાઈ જાય. હવે ખાશે. અલગ સિસ્ટમ હે. આની અલગ જ સિસ્ટમ એની. ચાલો તો હું જલ્દી જમી લઉં પછી જવાનું હોય વાડીએ. આજ થોડો બ્લોગ હેડવા દેવાનો હોય તો કન્ટિન્યુ બન્યા રહેજો. અંધારામાં વાડીએ એન્ડ ત્યો કરવાનો બ્લોગનો. તો ઠીક છે, જોતા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો વાડીએ પહોંચી ગયો અને બ્લોગની શરૂઆત હોયથી જ કરી હતી, તો એન્ડ બી હોયથી જ કરવાનો હોય. અને ઊંઘવાનું અમારે જો આટલે આ જગ્યાએ ઊંઘવાનું. બેટરી મસ્ત છે. બતાવું. પ્રમોશન નહીં કરતો હો, ખાલી એમને એમ બતાવું. જો હા બાકી લાઇટ જુઓ ખાલી ખતરનાક. હોમે કરું એ જો હે કેટલો ઉજવાળો આપે. તે મંદિર ઉપર કરું જોઈ લેજો. આ હેરી જો મંદિર
ખાસું દૂર હે, બે ખેતર વચ્ચે હે. આટલું દૂર હે ને તો ક્લીન બતાવે કમ્પ્લીટ છે ને. બાકી આખું ખેતર કમ્પ્લીટ દેખા. એ ડીપી દેખાતી હશે ત્યાં હે ને. એ ડીપી આપણી લાઇટની મસ્ત હે. મોટી કરવી હોય તો મોટી થઈ જાય આ રીતે. આ એ રહ્યું નામ. મન નહીં દેખાય, તમે વોચી લેજો, કેમ કે ઓખમાં લાઇટ પડે, થોડી વાર આ પડી એટલે ઓખ વોચાય એવું રહ્યુંની અંદર ચાબા પડે, ફ્લેશ લાઇટ હોમી પડે ને એટલા માટે. તો બ્લોગનો એન્ડ કરીએ આપણે. વિડીયો કેવો લાગ્યો કહેતા રહેજો, લાઇક શેર કમેન્ટ કરી દેજો. અને બહાર રહ્યો ને મિત્રો, વધારે ટાઈમ ઊભું રહેવાય એવું નહીં. આ એ રહ્યું ને, આ દેખાય આખો જંગલ વિસ્તાર. હા, કેમ કે ઓયથી એ રેસ હેડે ને પેલી એટલા માટે. ખબર નહીં કયા ટાઈમે હેડે, પણ હેડે ખરા એટલા માટે. બહાર વધારે નહીં ઊભું રહેવાનું, બાઇક બહાર ઊભું રાખવું પડે જ થયો આ જગ્યાએ. તો જલ્દી હે તે બંધ કરી બાઇક અંદર આવતું રહેવાનું. અંદર જો કે એટલે ને એટલે જ બીક તો લાગે, પણ આપણે ચો લાગે બીક. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો બ્લોગનો એન્ડ કરીએ. મળીશું નવા બ્લોગમાં. ત્યાર સુધી જય માતાજી. તો વિડીયો કેવો લાગ્યો કહેતા રહેજો. હા.